ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ઉદ્ભવે તે માટે પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આપ્યું માર્ગદર્શન. સમગ્ર વાત કરવામાં આવે તો ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગો ન ઉદ્ભવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સના હોલમાં જિલ્લા સંચારી રોગો સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે પીવાના પાણીના તમામ સ્ત્રોતોની આજુબાજુ સ્વચ્છતાનું ઊંચું ધોરણ જળવાય અને ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં ક્લોરિનેશનની કામગીરી યોગ્ય રીતે થાય અને આરોગ્ય રોગચાળો ઉદ્ભવે જ નહીં તે માટે પૂર્વ તૈયારીઓની કામગીરી કરવા માટે અધિકારીઓના માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટરે જિલ્લામાં ડેન્ગ્યુ, ટાઇફોઇડ, પાણીજન્ય બીમારીઓ વગેરે રોગચાળાની સ્થિતિને તાગ મેળવી રોગચાળો સર્વેલન્સ તેમજ રોગચાળો અટકાયતી પગલાં તેમજ ક્લોરિનેશ તેમજ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાવડર, જંતુનાશક દવાઓ સહિત જરૂરિયાતની સામગ્રીનો પુરવઠો તેમજ પીવાના પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ સમયાંતરે થાય વગેરે બાબતે જરૂરી સૂચનો કર્યા હતા. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.